બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષિકાની મુદ્દે સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં પ્રાથમિક શાળાની શિક્ષિકાનો મામલો સામે આવ્યો છે। તો દાંતા ટીપીઓએ 5 લાખની લાંચ ઉપર પ્રતિક્રિયા આપી છે। લાંચ માટેની કોઈ લેખિત ફરિયાદ નથી આવી। તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। વગર એનઓસીએ ભાવનાબેન વિદેશ ગયા છે તેવું નિવેદન આપ્યું છે। જિલ્લામાંથી કોઈ પણ એનઓસી લીધી નથી તેવું નિવેદન આપવામાં આવ્યું છે। તો રજા રિપોર્ટમાં એનઓસી અટેચ નહીં હોવાનું પણ નિવેદન આપ્યું છે। તો દાંતા ટીપીઓએ 5 લાખની લાંચ ઉપર પ્રતિક્રિયા આપી છે। આજે ભાવનાબેન પટેલ દ્વારા એક ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યો જેમાં એમને કીધું છે કે હું જે રજાઓ ઉપર ગઈ છું એ નીતિ નિયમ મુજબની રજાઓ છે અને મેં મારા ઉપલા અધિકારીઓની સંમતિ એમાં લીધેલી છે। શું કહેવું સાહેબ? વાત સાચી છે। એમાં એવું છે કે ભાવનાબેન જ્યારે ગયા છે એમણે એક રજા રિપોર્ટ આપેલો હતો શાળામાં, અને શાળામાં રજા રિપોર્ટ આપેલો જે તે વખતે આપેલો છે અને એ રેકોર્ડે એમને મોકલેલો છે આચાર્યશ્રી સાથે એને એટેચ પણ કરેલો છે। પરંતુ એની સાથે જે જિલ્લા કક્ષાએથી વિદેશ જવું હોય તો એને એનઓસી વિદેશમાં જવાની મેળવવી પડે, જે આપણા ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના નિયમો છે, અને જે એનઓસી એની સાથે એટેચ નથી। મેં હમણાં 3-4 દિવસ પહેલાં જ એક આચાર્યશ્રીનો લેટર લખ્યો છે અને તમામ રેકોર્ડો મંગાવ્યા છે, કારણ કે જિલ્લા કક્ષાએ મારે રજૂ કરવાના છે, અને જો એના અંદર જે આધારો છે એ પ્રમાણે જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવાની થશે। એનઓસી મેળવેલ નથી નહીં, જે તે વખતે જ્યારે ગયેલા છે, કારણ કે ત્યારે તો હતો નહીં, જે તે વખતે ગયેલા છે અને રજાની રિપોર્ટ એની સાથે સામેલ છે, પરંતુ જે જિલ્લાની એનઓસી હોવી જોઈએ, જે વિદેશ જવાની એનઓસી હોવી જોઈએ એ સાથે નહીં। તો એ ભાવનાબેનનું કેવું એમ છે કે મારી જોડે એનઓસી છે તો ક્યાંક ને ક્યાંક ભાવનાબેન આ પરિસ્થિતિને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે। એનઓસી કદાચ હશે, હું હજુ જ કહું છું કે એનઓસી આચાર્ય દ્વારા અમને મળેલી નથી ને તમામ રેકોર્ડ મંગાવેલું છે। જો એમણે એનઓસી મેળવેલી હશે તો જિલ્લા કક્ષાએ અમે રજૂ કરીશું રેકોર્ડ સાથે। સર, હવે ભાવનાબેન છે જે સમગ્ર પ્રકરણ જેને ઊભું કર્યું છે, પારુલબેન મહેતા, હવે એમના ઉપર ઉલટા આક્ષેપ